એક આદમી જેનું નામ લાઝર હતું એ બીમાર થઈ ગયો. એ પહોંચી બેના ભેળો બેતનિયા ગામમાં રહેતો. એની એક બેનનું નામ મરિયમ અને બીજીનું નામ માર્થા હતું. આ ઈ જ મરિયમ હતી જેણીએ પાસે પ્રભુ યેસુ માથે અત્તર લગાવીને પહોંચ્યા બાલોથી એના પગ લૂસ્યા હતા. એનો ભાઈ લાઝર બીમાર હતો. એ પ્રભુ તમારો દોસ્ત બીમાર છે. પ્રભુ યેસુએ એ વાત સાંભળીને કીધું કે એ બીમારી એ સારું નથી કે લાઝર મરે, પણ એ સારું છે કે ઈશ્વરની કુદરત જાહેર થાય અને એથી કરીને ઈશ્વરના જીચરાને મૌન જડે. પ્રભુ યેસુ માર્થા, એની બેન મરિયમ અને લાઝરથી પ્રેમ કરતો. જ્યારે પ્રભુ યેસુએ સાંભળ્યું કે લાઝર બીમાર છે તો જ્યાં એ હતો એને 2 દાડા વધી કર્યો. પછી એણે પોતાના સેલાને કીધું કે હેડો આપે યહૂદિયા સુબાહમાં વરે હેડો. તાર સેલોએ એને કીધું કે ગુરુજી કોક દાડા મોરથી અહીંયાનો યહૂદી મનક તમોને પથ્થરોથી મારવા કરતો હતો, તોય પણ તમે અહીંયા જવા ચાહો છો? પ્રભુ યેસુએ ઈયોને વરંદી આલી કે શું દાડામાં અજવાળાના 12 કલાક નથી થતા? જે કોઈ દાડાને ટોણે હેડે છે તો હું કોઈ પણ શીશથી ઠોકર ખાઈને પડી નથી કહેતું, ચમ કે હું જગતના અજવાળામાં ભાળી કહે છે. પણ જે કોઈ રાચનો હેડે છે તો એ અંધારાથી કરીને ઠોકર ખાઈને પડી જાય છે, ચમ કે એ રાચના અંધારામાં ભાળી નથી કહેતો. એ વાતો ચેડ પ્રભુ યેસુએ ઈયોને કીધું કે આપણો દોસ્ત લાઝર ઊંઘાઈ જોશે, પણ હું એને ઉઠાડવા ઝૂરો છું. તાર સેલાએ પ્રભુ યેસુને કીધું કે એ પ્રભુ, જે હું ઊંઝો પડ્યો છે તો ઠીક થઈ જશે. સેલોએ સમજ્યું કે એ લાઝરની ઊંઘના ભારામાં કેરો છે, પણ પ્રભુ યેસુ એના મોત સામો ઇશારો કરતો હતો. પછી પ્રભુ યેસુએ ઈયોને સાફ સાફ સંભળાયું પરું કે લાઝર ગુજારી જોશે. હું તમોથી કરીને ખુશ છું કે હું એને મર્યા ટોણે એને નહોતો, કે તમે મું માથે વિશ્વાસ લાવો. આવરા આપે એ કન હેડા. તાર તોમાએ જેને તમામ યાની બેલડાનો કહેતો બીજો સેલોને કીધું કે હેડો આપે પણ એને જઈને ભેળા મરાવ. જ્યારે પ્રભુ યેસુ એને પોત્યો તો એને ખબર પડી કે લાઝરને મકામમાં રાછાને 4 દાડા થઈ જશે. બેતનિયા ગામ યરુશલેમ શહેરથી તકરીબન 3 કિલોમીટર સેટે હતું. અને અલાઈ યહૂદી માર્થા અને મરિયમને ઈયોના ભાઈની મોત માથે હોસલો આલવા આવેલ હતો. જ્યારે માર્થાએ સાંભળ્યું કે પ્રભુ યેસુ આવે રોશે તો એ એથી મળવા હારું જઈ, પણ મરિયમ ઘરમાં બેઠી રહી. માર્થાએ પ્રભુ યેસુને કીધું કે એ પ્રભુ, જે તમે અહીં હોત તો મારો ભાઈ ના મરોત, પણ મને ખબર છે કે હજી પણ જે કોઈ તમે ઈશ્વરથી માગશો એ તમને આલશે. પ્રભુ યેસુએ એને કીધું કે તારો ભાઈ વરે જીવતો થઈ જશે.